નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સત્તાર મૌલાના સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર। ઓડિયો ક્લિપ અને પોસ્ટરની નકલના આધારે પોલીસે કરી કાર્યવાહી। પોરબંદરના રાણા ખીરસરા ગામે શ્વાને કર્યો યુવતી પર હુમલો। હડકાયા શ્વાનના હુમલાથી 4 થી વધુ લોકો થયા ઘાયલ। જેતપુર તાલુકામાંથી શંકાસ્પદ દૂધ ઝડપાતા પોલીસ કાર્યવાહી। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પર સેમ્પલ લઈ શરૂ કરી તપાસ। બગવદર પોલીસનો ટુકડા ગામે દારૂના અડ્ડા પર દરોડો। પોલીસે વિદેશી દારૂની 12 બોટલો સાથે 2ની કરી ધરપકડ। પોરબંદરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કરાયેલા વાંધાજનક નિવેદનો મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખની ફરિયાદને આધારે સત્તાર મૌલાના સામે ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોરબંદર શહેર તાજિયા કમિટીના હોદ્દેદારો તેમજ રાણાવાવના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા અને સાયબર ક્રાઇમ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 20 જુલાઈ 2026ના રોજ યોજાયેલા એક જાહેર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સત્તાર મૌલાનાએ કથિત રીતે સૈયદ જમાતને નિશાન બનાવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમજ મોહરમના પવિત્ર તાજિયા અંગે પણ ધાર્મિક લાગણીઓને ઠેંસ પહોંચે તેવી ટિપ્પણીઓ કરી હતી। આ રજૂઆતના અનુસંધાને કીર્તિ મંદિર પોલીસ મથકે જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ અને સૈયદ જમાતના પ્રમુખ અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારીની ફરિયાદના આધારે સત્તાર મૌલાના સામે FIR નોંધાવવામાં આવી છે। ગઈ તારીખ 20/7/2026ના રોજ પોરબંદરના સત્તાર મૌલાના દ્વારા જે સૈયદ જમાત અને સૈયદ વિશે અને તાજિયા વિશે જે અપમાનજનક ભાષામાં જે ભાષણ કરેલ હતું, જેને અનુસ્થાને પોરબંદર સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ અને પોરબંદર જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ રશીદ બાપુ બુખારી દ્વારા આજરોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને તે ફરિયાદ BNSની અલગ અલગ કલમો હેઠળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। આ સમગ્ર હકીકત એવી હતી કે જે સત્તાર મૌલાના દ્વારા સૈયદ જ્ઞાતિ વિશે, તાજિયા વિશે જે કહી ન શકાય તેવા અપમાનજનક શબ્દોમાં એક હસી મજાક અને સેક્સ્યુઅલી રીતે બયાન કરી અને ભાષણના રૂપમાં પોતાની જાતને ફેમસ કરવા માટે સૈયદ જ્ઞાતિ અને તાજિયાને ઉતરતા પાડવા માટે બયાન કરવામાં આવ્યું। હવે આ બનાવ YouTube ચેનલ ઉપર મૂકવામાં આવ્યો પોતાની રીતે, અને એ YouTube ચેનલમાં હજારો લાખો વ્યુઅર્સે જોયું, જેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા। ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, ઉના, કોડીનાર, વેરાવળ સહિત રાણાવાવ સહિતના લોકોએ કલેક્ટરશ્રી, SP શ્રી અને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આવેદન ફરિયાદ નોંધાવવા માટે પોતાની ધાર્મિક લાગણી દુભાણી હોય, જેને અનુસ્થાને લોકોએ આપેલ અને સૈયદ જ્ઞાતિના સમગ્ર ગુજરાતના આગેવાનો અને પ્રમુખોએ પણ આ બાબતે ઘોર ટીકા કરેલ, જેની આજે રોજ રશીદ બાપુ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। આ ફરિયાદ લેવા માટે હું પોરબંદર SP સાહેબ, પોરબંદર DYSP સાહેબ અને કીર્તિ મંદિર PI સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ વતી ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરું છું, અને સાથે સાથે હું બધા લોકોને મુસ્લિમ સમુદાયના જે સૈયદ સાદાત સાથે જોડાયેલા છે, એમને ચાહે છે, એને માનનારા લોકો છે, એમને ખાસ વિનંતી કરું છું કે તમારી લાગણી માંગણી અને અમારી લાગણી માંગણીને અનુસ્થાને ગુજરાત પોલીસે આપણી FIR લઈ લીધી છે। હવે આપણે કોઈ પણ કાયદા ઉપર ભરોસો રાખવો જોઈએ, પોલીસ ઉપર ભરોસો રાખવાનો, અને કોઈ પણ ટીકાત્મક પોસ્ટ કે ટીકાત્મક વસ્તુ કે ટીકાત્મક શબ્દો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી ન મૂકવા। બસ કાયદા ઉપર ભરોસો રાખજો। આજે સૈયદોને ચાહવાવાળાની જીત થઈ છે અને ફરિયાદ લેવાની છે। વ્યક્તિ કોણ છે અને એની ઓળખ શું છે? જે વ્યક્તિ છે એ સત્તાર હામદાણી છે ઉર્ફે સત્તાર મૌલાના છે, જે સત્તાર મૌલાના ઉપર ભવિષ્યમાં 1993માં
આરડીએક્સ, કાપોપોસા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને અવારનવાર તે આવા ભાષણો કરવા માટે ટેવાયેલી વ્યક્તિ છે. મારું નામ અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારી છે. હું સૈયદ જમાતનો પ્રમુખ છું અને તાજિયા કમિટી પોરબંદર જિલ્લા તાજિયા કમિટીનો પ્રમુખ છું. આજે તમે કીર્તિ મંદિરમાં ફરિયાદ આપી છે, હા. શું ફરિયાદ છે અને ક્યારનો બનાવ છે અને શું સ્પીચ હતી? આ 20/7/2026 રાતના 10 વાગ્યાનું આ લોકોનું પ્રોગ્રામ હતું. એમાં સત્તાર મોલાના જે બફાટ કર્યું છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવ્યા હતા. જે સૈયદો અને તાજિયા ઉપર જે અભદ્ર ભાષામાં જે ભાષણ આપેલ છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવેલા છે ને અહીં અમારું ફરિયાદ લીધેલ છે. એફઆઈઆર નોંધાઈ ગઈ. કોના ઉપર ફરિયાદ કરી? આ સત્તાર મોલાના ઉપર ફરિયાદ કરેલ છે અમે. અને શું કાર્યક્રમ હતો અને હવે તમારી શું માગણી છે અમારી જ્યારે આ ભાષણ કર્યું ત્યારે? હા, અમારી પર જે અમારી સૈયદ જ્ઞાતિ વિશે અને તાજિયા વિશે જે ભાષણ કર્યું છે અભદ્ર, એ બાબત અમે ફરિયાદ કરવા આવેલા છે કે આની પાસે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ મારી માંગ છે ને અમારે અત્યારે વેપાર નોંધાઈ ગઈ છે. આ ફરિયાદ મુજબ મેમણવાડા વિસ્તારમાં યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા ભાષણનો વિડીયો અને ઓડિયો યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા ઓડિયો ક્લિપની પેનડ્રાઈવ તેમજ કાર્યક્રમના પોસ્ટરની નકલ પણ પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાતા કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ગામમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં શ્વાનના હુમલામાં 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાણા ખીરસરા ગામમાં હડકવા ઉપડેલા એક રખડતા શ્વાને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. આ ગામમાં માર્ગ પરથી પસાર થઈ રહેલી એક યુવતી પર શ્વાને અચાનક પાછળથી હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરી હતી. ઈજાગ્રસ્ત યુવતીના જણાવ્યા મુજબ આ શ્વાને માત્ર તેના પર જ નહીં પરંતુ ગામના અન્ય 10 થી 12 જેટલા લોકોને પણ કરડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ 4 ગ્રામજનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકોએ ખાનગી અથવા નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લીધી હોવાની માહિતી સામે આવી રહી છે. મારું નામ મકવાણા માધવી છે. હું રાણા ખીરસરા ગામમાં રહું છું. હું રાતના મારા દાદાના ઘરે ગઈ હતી, ત્યારે પાછી આવતી હતી ત્યારે રસ્તામાંથી પાછળથી અચાનક જે કૂતરું હતું ને પાછળથી આવ્યું અને મને વીખી નાખી. પછી મેં મારો જીવ બચાવવા માટે આવી ગયું અને પછી તો મારો હાથ આવી ગયો, મારો હાથ લઈ રહી હતો અને પછી મારા પપ્પાને મેં ઘર પાસે જ હતી એટલે મેં રાડો નાખી, પપ્પા પપ્પા પપ્પા. તો મારા પપ્પા આવ્યા તો એ કૂતરું ભાગી ગયું. બીજા કુલ કેટલા લોકોને કર્યું છે? મિનિમમ મોર્નિંગમાં 5-6 જણાને કર્યું હતું, રાતના કર્યું હતું. અંદાજિત 12-13 જણા. અને અડકાયું કૂતરું છે કઈ? હા, તમારી શું માગણી છે હવે આ બાબતમાં? તો અમે શું કહી શકીએ આ બાબત? આ હડકાયા શ્વાનના આતંકને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી હડકાયા શ્વાનને પકડવાની અને રખડતા શ્વાનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રમણીય ચોપાટી પર પક્ષીઓને ચણ નાખવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે, પરંતુ દાદુના જીમ સામે આવેલી આ જગ્યાએ સલામતી માટે કોઈ દિવાલ ન હોવાથી રઝળતા પશુ અને કૂતરાના આતંકથી પક્ષીઓ તેમજ લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. પોરબંદરની ચોપાટી પર દાદુના જીમ સામે આવેલી જગ્યાએ રોજ મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ વિદેશી પક્ષીઓ ચણ ચણવા માટે આવે છે અને શહેરના અનેક લોકો પણ નિયમિત રીતે અહીં પક્ષીઓને ચણ નાખવા પહોંચે છે. પરંતુ આ સ્થળે સલામતી દિવાલનો અભાવ હોવાથી રઝળતા કૂતરાઓ પક્ષીઓ પર હુમલો કરી તેમનો શિકાર કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, રઝળતા પશુ પણ અહીં સતત ફરી રહ્યા હોવાથી પક્ષીઓને ચણ નાખવા આવતા લોકો માટે પણ જોખમ ઊભું થયું છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત પશુઓના કારણે લોકો હડફેટે ચડવાની ઘટનાઓ પણ બની છે, જેને કારણે પક્ષીઓની સુરક્ષા સાથે લોકોની સલામતીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિકોએ પોરબંદર મહાનગરપાલિકાને રજૂઆત કરી આ સ્થળે તાત્કાલિક સલામતી દિવાલનું નિર્માણ કરવા તેમજ રઝળતા પશુઓ અને કૂતરાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાબોડી ગામના વિકાસ માટે મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગામમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. રાણાબોરડી ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને અન્ય મુદ્દાઓને લઈને ચાલી રહેલી તપાસ વચ્ચે હવે ગામના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના અધ્યક્ષ તથા ગામના મૂળ વતની હરીશ રાવતે ગ્રામ સભામાં ઇન્ચાર્જ સરપંચ, ગ્રામ પંચાયતના તલાટી અને અધિક તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ગામના વિકાસ માટે 7 જાહેર હિતના પ્રસ્તાવો રજૂ કર્યા હતા. ફાઉન્ડેશનનું કહેવું છે કે ગામના વિકાસ કાર્યો કોઈ પણ સંજોગોમાં અટકી ન જાય તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામના દરેક નાગરિક સુધી પહોંચે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે. રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં હાઈટેક ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ, આધુનિક જાહેર લાઇબ્રેરી, જાહેર ગાર્ડન અથવા રિવરવ્યૂ ડેવલપમેન્ટ, પીપરિયા ઝારાડા નેસ માર્ગનું નિર્માણ, દળ વિસ્તારથી સખપુર તરફ જતો જૂનો માર્ગ પુનઃ શરૂ કરવો, ગામના પાદરથી રામગઢ અને છપરા વિસ્તારને જોડતો માર્ગ તેમજ આધુનિક રમતગમત મેદાન વિકસાવવાની માંગ કરવામાં આવી છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હવે રાણાબોરડીની અંદરમાં આપણે વખતો વખત તમામ ફરિયાદો થયેલી છે તથા કાયદો અને વ્યવસ્થાના અને બંધારણની જોગવાઈ મુજબ ફરિયાદો થયેલી છે. હવે અમારી મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનની નૈતિક ફરજ એ પણ આવે છે કે જ્યારે તમે ફરિયાદી બનો તો ત્યારે ત્યાં એ જ જગ્યાએ ઉપર અથવા એ જ ગ્રામ પંચાયતની અંદરમાં જે જાહેર હિતોને અને કોઈ પણ મતભેદ અને ભેદભાવ વગર વિકાસ કાર્યો અને સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ થાય તે માટે ગત રોજ ગ્રામ પંચાયતની અંદરમાં 16મા નાણાં પંચાયત અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભાની અંદરમાં એઝ એ મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે હું હાજર હતો. ત્યાં અલગ અલગ વિસ્તારની અંદરમાં રોડ રસ્તાની જે હાલાકી છે એ પણ માંગણી મૂકવામાં આવી. ખાસ મહત્વની અંદરમાં અમે હાલ રાજ્ય સરકાર સમક્ષ અને પોરબંદર જિલ્લા તંત્ર સમક્ષ અમે અમુક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ મુદ્દાઓની અંદરમાં મુખ્ય બાબત હાઈટેક ગ્રામ પંચાયત, પછી ત્યાંથી ચાલતા એક ગ્રામ પંચાયતની સાથે સાથે એક ગ્રાઉન્ડ બનાવવામાં આવે, મેદાન, કે જેમાં 2 સ્કૂલો અહીંયા સ્થાપિત થાય અને 10 થી 15 અંદાજિત 6 થી 7 ગામ તો આવરી લેવામાં આવે. તેમ છતાં તે સિવાય અન્ય જે રાણાબોરડી અને જે ખેડૂતોને જે લગત રસ્તાઓ છે એની પણ માંગણી મૂકવામાં આવી છે, મુદ્દા મૂકવામાં આવ્યા છે. એટલે રાણાબોરડીની અંદરમાં હવે અમે એ પણ જોઈશું કે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને સરકારશ્રીની ધારાધોરણ અને નીતિ નિયમ મુજબ વિકાસ કાર્યોની અંદરમાં પ્રગતિશીલ રહીએ. રાણાબોરડીની અંદરમાં આ સાથે અમે હાઈટેક લાઇબ્રેરીની પણ માંગણી મૂકવામાં આવી છે. એ સિવાય રાણાબોરડીની અંદરમાં અન્ય સુવિધાઓ જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધા અને અન્ય ખાસ કરીને ગજેબો અથવા તો રિવરવ્યૂ ગાર્ડન પણ નિર્માણ પામે. સરકારશ્રીની જે પણ કંઈ પણ યોજના લગત અધિકારીશ્રીઓને અમે મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના લેટરપેડ ઉપર અમે આ બાબતની અંદરમાં લેખિતની અંદરમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તેના મારફત રાજ્ય સરકારને પણ પ્રપોઝલ મૂકશું મિશન માતૃભૂમિ અંતર્ગત. અને આ સમગ્ર પ્રકરણની અંદરમાં અમારી નૈતિક ફરજ એ પણ છે કે જ્યારે તમે કોઈ પણ ગ્રામ પંચાયતની અંદરમાં ફરિયાદી બનાવો તો એના વિકાસની અંદરમાં સુદૃઢતા અને સહયોગ મળી રહે તે હેતુથી આગળના બાબતની અંદરમાં રાણાબોરડી ગ્રામ પંચાયતમાં શું એવી જરૂરિયાત છે જે સામાન્ય ગ્રામજનો અને ખેડૂતોને સીધી લીટી ઉપર ફાયદો થાય. અને ખાસ બાબતની અંદરમાં અમે અહીંયા એક ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેવું કેન્દ્ર પણ માંગણી આ સાથે મૂકી રહ્યા છે. અને વખતો વખત આ પ્રયત્નો હવે એ પણ કરશું કે રાણાબોરડી ગ્રામ પંચાયતની અંદરમાં વિકાસ સુનિશ્ચિત થાય. ભૂતકાળની અંદરમાં જે કંઈ પણ બનાવો બન્યા છે એ બાબતની અંદરમાં તપાસ એજન્સીઓ અને વગેરે વગેરે જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ લોકો તપાસ કરી રહ્યા છે. તે અનુસંધાનમાં શું ખુલે છે એ અલગ વસ્તુ છે, પણ અમારું હવે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ જવાબદારી બને છે કે રાણાબોરડીની અંદરમાં ભેદભાવ વગરના વિકાસ કાર્યો થાય. ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ આધુનિક રમતગમત મેદાન બનાવવાથી રાણાબોરડીની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત આસપાસના 10 થી વધુ ગામોના યુવાનોને પણ રમતગમત માટે સુવિધા ઉપલબ્ધ થશે.
અને ગ્રામ્ય વિસ્તારમાં ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યમાં સક્રિય થયેલી વિવિધ વરસાદી સિસ્ટમોના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે અને ચોપાટી નજીક મહાકાય મોજા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. જેમાં હવામાનના આવેલા પલટા વચ્ચે પોરબંદર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલું છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ દરમિયાન પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેમાં ચોપાટી નજીક આવેલા ઇન્દ્રેશ્વર મંદિર વિસ્તાર પાસે દરિયાના મહાકાય મોજા ઉછળતા દરિયો તોફાની બન્યો હતો. આ ઊંચા મોજાના દ્રશ્યો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જો કે તોફાની દરિયાને કારણે દરિયાકાંઠે સાવચેતી રાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાને ધ્યાનમાં રાખી સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકામાં વરસાદની શરૂઆત તો થઈ છે, પરંતુ હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. ત્યારે બડા પંથકના કેટલાક ગામોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોને આંશિક રાહત મળી છે. છતાં પૂરતા વરસાદના અભાવે ચિંતાનું વાતાવરણ યથાવત છે. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં શનિવારે કેટલાક વિસ્તારોમાં 0.5 ઇંચથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે રવિવારે સવારે પણ વરસાદ શરૂ થયો હતો. જો કે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર છાંટા જ પડ્યા હતા. બગવદર અને આસપાસના વિસ્તારો ઉપરાંત સીમર, રોજીવાડા, ભૂમિયાવદર અને પારાવાડા સહિતના ગામોમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ પડતા અગાઉ કરાયેલા વાવેતરને ફાયદો થશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ માત્ર આંશિક રાહતરૂપ છે. હજુ ખેતી, જળ સંગ્રહ અને ઘાસચારા માટે સારો વરસાદ જરૂરી છે. જો આગામી દિવસોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થાય તો ખેતી ઉપરાંત જળ સ્ત્રોતોને પણ મોટો લાભ મળી શકે. હાલમાં અનેક જળ સ્ત્રોતોમાં પાણીનું સ્તર ઘટ્યું છે અને ઘણા કુવાઓમાં પાણી તળિયે પહોંચી ગયું છે. સાથે જ પશુઓ માટે ઘાસચારાની અછત પણ વર્તાઈ રહી છે. તેથી ખેડૂતોની નજર હવે આગામી વરસાદ પર ટકેલી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં સામાન્ય વરસાદ બાદ પણ ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કાદવ કીચડની સમસ્યા સર્જાઈ રહી છે. જેના કારણે દર્શન માટે આવતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભક્તોએ મહાનગરપાલિકા પાસે સ્થળ પર માટી અને ભરતી અથવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. પોરબંદર શહેરના પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવના મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. પરંતુ સામાન્ય વરસાદ પડતા જ મંદિરના પટાંગણમાં કાદવ અને કીચડ થઈ જતા ભક્તોને મંદિરમાં અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને લપસી જવાનો ભય રહેતો હોવાથી દર્શન માટે પહોંચતા ભક્તોને ભારે અગવડતા વેઠવી પડે છે. વરસાદી માહોલમાં આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે. સ્થાનિક ભક્તોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી મંદિરના પટાંગણમાં તાત્કાલિક માટી ભરતી કરાવવા તેમજ કાયમી ધોરણે પેવર બ્લોક અથવા અન્ય યોગ્ય વ્યવસ્થા કરી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી નજીક આવેલો બગીચો આજે પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે. જેમાં 5 વર્ષ વીતી ગયા છતાં બગીચો લોકો માટે ખુલ્લો મુકાયો નથી. છતાં અને લોકાર્પણ પહેલા જ તેની દુર્દશા સામે આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્મકુમારી પાસે વર્ષ 2021માં અંદાજે 70 લાખ રૂપિયાના ખર્ચે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો. જો કે આ બગીચાનું નિર્માણ પૂર્ણ થયાને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. લોકાર્પણના અભાવે બગીચાની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. અહીં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો તૂટી ગયા છે. હિંચકાઓ પણ બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. ઉપરાંત વૃક્ષો અને લોનની યોગ્ય જાળવણી ન થતા અનેક વૃક્ષો સુકાઈ ગયા છે. બગીચાનો મુખ્ય દરવાજો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. જ્યારે બગીચામાં લાઇટની સુવિધાનો અભાવ અને બહાર ગંદકીના દ્રશ્યો પણ જોવા મળે છે. જેને કારણે કરોડો નહીં પરંતુ લાખો રૂપિયાના જાહેર ખર્ચે તૈયાર કરાયેલો બગીચો લોકોના ઉપયોગમાં આવી શક્યો નથી. ત્યારે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે તૈયાર બગીચાનું હજુ સુધી લોકાર્પણ કેમ કરવામાં આવ્યું નથી. સાથે જ બગીચાનું સમારકામ કરી નવા બાળ મનોરંજનના સાધનો મૂકવામાં આવે અને વહેલી તકે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી,
ગુજરાત ન્યૂઝ પોરબંદર. ધોરાજી તાલુકાના પાટણ વાવ ખાતે પ્રસિદ્ધ ઓસમ ડુંગર પરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક યુવાનો ડુંગરની જોખમી ટોચ પર ચડી જાય છે અને જીવના જોખમે સેલ્ફી લઈ અને ફોટોગ્રાફી કરતા નજરે પડે છે, જેને લઈને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વરસાદી ઋતુમાં કુદરતી સૌંદર્યથી છલકાતા ઓસમ ડુંગર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેમાં ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માતૃ માતાજીના મંદિર નજીકની અત્યંત ઊંચી અને જોખમી ટોચ પર ચડી કેટલાક યુવાનો સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે પથ્થરો લપસણા બનતા હોવાથી આવી જગ્યાએ અકસ્માતનો ભય વધુ રહે છે. જો કોઈનો પગ લપસી જાય તો ઊંડી ખીણમાં પડવાથી ગંભીર ઈજા અથવા જાનહાનિ પણ થઈ શકે છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પ્રવાસીઓ જોખમને અવગણી ખતરનાક સ્થળોએ પહોંચી રહ્યા છે. સ્થાનિકોમાં પણ પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે જોખમી સ્થળોએ સુરક્ષા બેરિકેડ, ચેતવણીના બોર્ડ અને જરૂરી દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જીવલેણ સાબિત થઈ શકે તેવી સેલ્ફી અને સ્ટન્ટની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજકોટ એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે જેતપુર તાલુકા વિસ્તારમાંથી શંકાસ્પદ દૂધનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં એક ટેન્કરમાંથી અંદાજે હજારો લીટર દૂધ મળી આવ્યું છે, જે અંગે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પણ તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે રાજકોટ એલસીબી અને એસઓજીની ટીમે જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલા દૂધ ભરેલા આ ટેન્કરને જેતપુર તાલુકા વિસ્તારમાં રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાંથી અંદાજે 5400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 2,70,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટેન્કર સાથે એક વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં દૂધ ભેળસેળયુક્ત અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું સામે આવતા સંબંધિત વિભાગ દ્વારા નિયમ મુજબ સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દૂધમાં ભેળસેળ અંગે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર જિલ્લાના ઓડદર ગામે નજીક પદયાત્રા દરમિયાન એક વૃદ્ધ અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા આ વૃદ્ધાને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વેરાવળના રહેવાસી પ્રફુલાબેન બટુકભાઈ પરમાર વહેલી સવારે સંઘ સાથે વેરાવળથી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા હતા. આ દરમિયાન ઓડદર ગામ નજીક અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટે લેતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માત બાદ સ્થાનિકોની મદદથી પ્રફુલાબેનને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે. સાથે જ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બગવદર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દારૂના વેચાણ અંગે મોટી સફળતા મળી છે, જેમાં ટુકડા ગામના પાદરમાંથી વિદેશી દારૂ વેચતા 2 શખ્સોની ધરપકડ કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ટુકડા ગામના પાદર વિસ્તારમાં બાવળની કાંઠ પાસે 2 વ્યક્તિઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. ત્યારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા 2 શખ્સો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 12 બોટલો મળી આવી હતી અને પકડાયેલા શખ્સોએ પોતાની ઓળખ ટુકડા ગામના રહેવાસી રામ હમીરભાઈ મોઢવાડિયા અને અજય અરભમભાઈ ઓડેદરા તરીકે આપી હતી, જેમાં પોલીસ પૂછપરછ દરમિયાન આ શખ્સોએ આ દારૂ ભાણવડ તાલુકાના રાણપર ગામના વિજય જોશી તથા વડાળા ગામના રામ રણમલભાઈ મોઢવાડિયા પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ત્યારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દારૂ સપ્લાય કરનાર તરીકે નામ ખુલેલા બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા પંથકના ડાડુકા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે હરદાસ રાણા દુધકિયા નામના આ શખ્સના ખેતરમાં
દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસના હાથ ના લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના માધવપુર ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે પુધરસીમ વિસ્તારમાં રહેતા કલ્પેશ હરીશ કરગઠિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જાવર ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દિવ્યેશ મહેશ બારિયા નામના આ શખ્સને નીલમ ટ્રાન્સપોર્ટ પાસે જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સત્તાર મોલાના સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર. ઓડિયો ક્લિપ અને પોસ્ટરની નકલના આધારે પોલીસે કરી કાર્યવાહી. પોરબંદરના રાણા ખીરસરા ગામે શ્વાને કર્યો યુવતી પર હુમલો. હડકાયા શ્વાનના હુમલાથી 4 થી વધુ લોકો થયા ઘાયલ. જેતપુર તાલુકામાંથી શંકાસ્પદ દૂધ ઝડપાતા પોલીસ કાર્યવાહી. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પર સેમ્પલ લઈ શરૂ કરી તપાસ. બગવદર પોલીસનો ટુકડા ગામે દારૂના અડ્ડા પર દરોડો. પોલીસે વિદેશી દારૂની 12 બોટલો સાથે 2ની કરી ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.